તો આ તરફ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। 2 દિવસથી વરસાદી માહોલ યથાવત જ જોવા મળી રહ્યું છે। મહુવા શહેરમાં વરસાદી ઝાપટા નોંધાયા છે, સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના ઝાપટા નોંધાયા છે। તો આ સાથે જ જગતનો તાત ખેડૂત સતત વરસાદથી ચિંતિત બન્યો છે। હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેતી માટે ખેડૂતોની ચિંતા વ્યાપી છે। સાથે જ ધરતીપુત્રો અત્યારે ચિંતાના વાદળો વચ્ચે ઘેરાયા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે। આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અરશદ દસાડિયા ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ચૂક્યા છે। અરશદજી, ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છેલ્લા 2 દિવસથી યથાવત જ જોવા મળી રહ્યું છે। શું છે હાલની પરિસ્થિતિ? ચોક્કસ પ્રમાણે જણાવી દઉં કે આમ તો વરસાદી માહોલ છેલ્લા સતત 5 દિવસથી વરસાદી માહોલ જામી ચૂક્યો છે। ત્યારે સતત અવિરત વરસાદ વરસવાની સાથે અત્યારે જનજીવન ઉપર અત્યારે કાંઈક ને કાંઈક પ્રભાવિત અસર જોવા મળી રહી છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આમ તો ખેડૂતો અત્યારે ચિંતાનો માહોલ વધી ચૂક્યો છે અને કાંઈક ને કાંઈક અત્યારે ખેડૂતોનો જે મગફળી હોય છે, મગફળી, કપાસ જેવા જે પાકો છે તે પોતાના ખેતરની અંદર હોય છે, તે ખેતરની અંદર પાથરા જે રાખેલા હોય છે તે કાંઈક ને કાંઈક અત્યારે પાકોને નુકસાન થવા પણ ની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત અત્યારે 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને મહુવા શહેરની વાત કરવામાં આવે તો અત્યારે તો મહુવા શહેરમાં 51 ઇંચ જેટલો મોસમનો વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે આમ ચોક્કસ પ્રમાણે કહી શકાય કે 40% કરતા પણ વધારે વરસાદ જે મહુવા શહેરના પંથકમાં વરસી ચૂક્યો છે। દક્ષા, ચોક્કસથી હર્ષદજી, જેવી રીતે આપણે જણાવ્યું કે એક બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, સાથે સાથે ધરતીપુત્રો અત્યારે ચિંતામાં મુકાયા છે, ત્યારે ખેડૂતો દ્વારા કોઈ પણ પ્રકારની ચોક્કસ માંગણી તંત્ર સમક્ષ કરવામાં આવી છે કે કેમ? ચોક્કસ પ્રમાણે જણાવી તો આમ તો અત્યારે અવિરત વરસાદને લઈને કાંઈક ને કાંઈક ખેડૂતો અત્યારે નિરાશ અને બેબકળા થઈ ચૂક્યા છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે એક જ અપેક્ષા કરી રહ્યા છે કે કાંઈક ને કાંઈક ખેડૂતોને અત્યારે આ જે પાક નિષ્ફળ ગયો છે અને પાકનું ધોવાણ થઈ ગયું છે, ખેતરોનું ધોવાણ થઈ ગયું છે, તેને લઈને કાંઈક ને કાંઈક ખેડૂતોને સરકાર મદદની વારે આવે છે એવું લોકો ખેડૂતોમાં એક ચર્ચાનો વિષય જાગી ચૂક્યો છે। અને આમ અત્યારે ખેડૂત અત્યારે આમ ગણતરી કરવા જઈએ તો અત્યારે સંપૂર્ણપણે એનો પાક નિષ્ફળ જવા પામ્યો છે। દક્ષા, ચોક્કસથી હર્ષદજી, મહત્વનું છે કે જેવી પરિસ્થિતિ અત્યારની જોવા મળી રહી છે, ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો હોય તેવો ઘાટ ગળાવો છે, આપનું શું મંતવ્ય છે? ચોક્કસ પ્રમાણે આમ તો ખેડૂત અત્યારે વરસાદની જે બે બાકડા થઈને પહેલા રાહ જોઈ રહ્યા હતા, ત્યારબાદ ખેડૂતો ઉપર કંઈક ને કંઈક કુદરત ચૂક્યો હોય, ત્યારબાદના તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા હતા ને ચોક્કસ પ્રમાણે કહી શકાય કે અત્યારે ખેડૂતોના ખેતરોની અંદર હજી હાલના તબક્કે વરસાદના પાણી અત્યારે યથાવત જોવા મળી રહ્યા છે। ખેડૂતોના જે મોઢામાં આવેલો કોળિયો અત્યારે છીનવાઈ ગયો છે ને કાંઈક ને કાંઈક ખેડૂત અત્યારે પાયમાલ થવાના આરે આવી ચૂક્યો છે। દક્ષા, જી હર્ષદજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ 2 દિવસથી વરસાદી માહોલ યથાવત જ જોવા મળી રહ્યું છે। તો મહુવા શહેરમાં વરસાદી ઝાપટા નોંધાયા છે, સાથે સાથે જગતનો તાત ખેડૂત સતત વરસી રહેલા વરસાદથી ચિંતિત બન્યું છે। હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેતી માટે ખેડૂતો ચિંતામાં મુકાયા છે।